નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેકરિયા કપિલ આપ સર્વનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવનારી વાર્ષિક પરીક્ષા ધોરણ 9 ના સંદર્ભમાં ગુજરાતી વિષયના આઈએમપી પ્રશ્નો અને એ પણ 2 ગુણના પ્રશ્નો, આવા પ્રશ્નો છે કઈ રીતે પૂછાઈ શકે, કેવા પ્રશ્નો પૂછાઈ શકે, આવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આજે હું તમારી સમક્ષ એક વિડિયો રજૂ કરવાનો છું. ખાસ ધ્યાનથી જોજો અને પછી તો લાગી જ પડજો મિત્રો, જેથી કરી અને પેપર એકદમ આપણા માટે સરળ બની જાય. તો વિડિયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, બીજા મિત્રોને શેર કરજો, જેથી કરી એ પણ સારું પરિણામ લઈ શકે અને એનો શ્રેય તમને મળે. 3-4 વાક્યમાં ઉત્તર આપો એવી સૂચના સાથે 2 ગુણમાં આ પ્રશ્ન પૂછાશે. આપણે હાઇલાઇટ કરીએ કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, બાકી આન્સર તો તમને નવનીતમાં મળી જવાના છે. સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. સાંજ સમય સાંભળ્યો. નરસિંહ મહેતા હરખાય છે કારણ કે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? હવે ગાંધીજીની વાત આવી તો ગાંધીજી એક એવા વ્યક્તિ, આપણા દેશના એવા આદર્શ પુરુષ છે કે જેણે સત્યના માર્ગે ચાલી અને આ દેશને ખૂબ આઝાદી અપાવી. અને ખૂબ ખૂબ અભિનંદન સાથે કહી શકાય કે કોઈ પણ પ્રકારના શસ્ત્રો વગર, કોઈ પણ પ્રકારના લડત વગર, માત્ર એક સત્યના શસ્ત્ર સાથે મૌન રહી અને આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યો. આવા મહાપુરુષને સત સત નમન. અને એવો પાઠ તમારે આવે છે ચોરી અને પ્રાયશ્ચિત, તો તમને એક પ્રેરણા પણ મળવી જોઈએ, એક પ્રસંગ મળવો જોઈએ. ક્યારેય પણ ખોટી રીતનું, અનીતિનું, ચોરી કરેલું લેવું નહીં. આ ચોરી અને પ્રાયશ્ચિત સંદર્ભેનો એક પ્રેરક અને પ્રેરણારૂપ કિસ્સો છે. તો આ પાઠનું હેડિંગ જ છે ચોરી અને પ્રાયશ્ચિત. તો ખાસ આ મુદ્દો સમજજો. ત્યારબાદ સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં લખો. કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા, શા કારણે? અને ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી, શા માટે? કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને વાંચવામાં ખાલી પ્રશ્ન છે જોઈ નવનીતમાંથી ગોતી ગોતીને વાંચવા જ માંડવાના, જેથી કરીને તમારું પરિણામ સારામાં સારું આવે. ઓકે, આગળ વધીએ આપણે. દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવા નથી, ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? કેમ કે અંદર પેલી ચુડેલ આટા મારતી હતી, એને અમૃત કાકી જરા એવા જોઈ જાય છે, એટલે એને ડર લાગ્યો કે અંદર શું હશે, જોવું છે. તો એ બાબત આની અંદર આવશે. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. કાવ્ય પંક્તિ સમજાવો અને કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. બે અલગ અલગ છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરવામાં તમારે વચ્ચે એડ કરવાનું છે. આની અંદર તમારે એની સમજૂતી વિસ્તૃત રીતે આપવાની છે, 2 ગુણને લાગુ પડે એ રીતે. ત્યારબાદ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અને ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? પુત્રવધુનું સ્વાગત થયું. પુત્રવધુ ઘરની અંદર પ્રવેશ કરે છે, તેના લીધે આવી અનુભૂતિ થાય છે. સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ, જેથી કરીને વાંચવામાં તમને ખૂબ સરળતા રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા જ માટે, તમારા જેવા બાળકોને સારામાં સારા માર્ક્સ મળે માટે હેતુથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંક, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રની પીડીએફ સાથેનું સોલ્યુશન માત્ર 20 રૂપિયામાં આપી રહ્યા છીએ. ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન જોતા હોય તો એ પણ તમને મળી જશે. માત્ર તમારા નંબર ઉપર સંપર્ક કરવાનો છે, જેથી કરીને તમને એની પીડીએફ રેડી મળી જાય. અને એકમ કસોટીઓ તો ખરી જ, બધા જ વિષયની એકમ કસોટી તમને મળે છે. વિષય વાઇઝ તમારે જો જોતી હોય તો આ પ્રમાણે તમારે પે કરી અને આપણી ચેનલનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. આ તમામ સોશિયલ મીડિયામાં આપણે એક્ટિવ છીએ, તો કોઈ પણ મુદ્રણ માધ્યમથી તમે અમારો સંપર્ક કરી શકો છો. નહીં તો આ નંબર પરથી પણ તમને બધી માહિતી મળી જશે. ફટાફટ નોટ કરી લો, જેથી કરી અને આપણે કોઈ મુદ્દાથી જાણ ન રહીએ. આગળ વાત કરીએ આપણે 2 ગુણના પ્રશ્નોની. તો કે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે? મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી?
સમુદ્ર ભણી જતી વખતે મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાંય લેખકને શા માટે ગમતી હતી? માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ એના મા બાપના વદન ગ્લાન એટલે કરમાતા જાય. શા માટે? કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે? ઝડપથી પતાવવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે અને માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે? આ એમપી પ્રશ્નો છે આગળના. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો, જેથી કરીને વાંચવામાં આપને સરળતા રહે, આગળ આપણે વધી શકીએ. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તમારા શબ્દોમાં જણાવો. ભગવાનને સ્વપ્નમાં આવીને શું કહ્યું? ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું? ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? અને ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી અરુણિમા પ્રત્યે? અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? માતાના સ્વપ્નોને દીકરી ક્યાં યાદ કરે છે? નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો અને દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? ખાસ 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 સમજવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ મિત્રો, જેથી કરીને આપણી મહેનત ખૂબ આસાન થઈ જાય. ઓકે, આગળ વધીએ. સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા? સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજીએ, કારણ કે મહારાજા તો હવે મને જેલમાં નાખી દેશે. આગને કોણ ઠારી શકે અને શાણા કઈ વાત શાંતિ સમજે? આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ હતા આપણા 2 ગુણના આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમને ખૂબ બધા કામ આવવાના છે મિત્રો. તો આ રીતે આપણે ધોરણ 9 ગુજરાતીની અંદર 2 ગુણના પ્રશ્નોની તૈયારી કરી શકીએ છીએ. હજી પણ આપણે આગળ મળશું 3 ગુણના પ્રશ્નો 3, 4 અને 7, 8 વાક્યોમાં જવાબ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, મહેનત કરશો તો એનું પરિણામ 100% મળશે મળશે ને મળશે. ખાલી આઈએમપી લેવાથી કંઈ મળવાનું નથી, એને આધારિત વાંચન કરવું પડશે અને 100% તમને એમાં સફળતા મળશે. ફરી મળીશું મોટા સવાલના આઈએમપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત મિત્રો. આભાર તમારો.